વિનોબાજી કહેતા, શિક્ષકનું કાર્ય કોઈ સ્વતંત્ર તત્વ ઉત્પન્ન કરવાનું નથી, પણ સુષુપ્તને જાગૃત કરવાનું છે. આજે સોનગઢમાં લોક શિક્ષક પ્રિય મોરારી બાપુ રામકથા થકી સૌને જગાડી સત્ય, પ્રેમ અને કરુણાની સનાતની ત્રિવેણીમાં માનસ સ્નાન કરાવવા આવ્યા છે. ત્યારે એક સુયોગ રચાયો છે. સંત વિનોબાજીના ગીતા પ્રવચનોથી પ્રેરણા લઈ વિચારક ડૉક્ટર ભદ્રાયુભાઈ વછરાજાની દ્વારા લખાયેલ ભદ્રગીતા પુસ્તકનું અહીં બ્રહ્માંડપણ થઈ રહ્યું છે. વિવિધ સાધુ પુરુષોના લગભગ 18 જેટલા ગીતા ભાષ્યોના અધ્યયનના સાર તત્વરૂપે તૈયાર થયેલ વિનોબાજીને અર્પિત ભદ્રગીતા ગ્રંથનું લોકાર્પણ કરવા પૂજ્ય બાપુને વિનંતી. હવે ડૉક્ટર ભદ્રાયુભાઈ વછરાજાનીને ભદ્રગીતાનો આસ્વાદ કરાવવા નમ્ર વિનંતી કરું છું. સૌને જય સિયારામ, પ્રણામ. આપણા સૌ માટે અતિ પ્રિય, સર્વત્ર પ્રિય અને હવે તો અત્ર તત્ર સર્વત્ર પ્રિય પૂજ્ય બાપુના ચરણમાં વંદન કરું છું. આજનો અવસર, આજની ઘડી ભલે આજે આવી હોય, પણ એ ઘડીના બીજ તો હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારથી રોપાયા છે. બાપુ પોતાની રામકથાને હવે સમાજ સુધારણા કથા તરફ બહુ જ આસાનીથી દોરી રહ્યા છે. ત્યારે આ વાત હું અહીંયા રજૂ કરું છું. મને બરાબર યાદ છે બાપુ કે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે કોઈ નિયમિત શિક્ષક રજા ઉપર હોય તો અમારા એક પ્રિય શિક્ષક આવતા, જેની સાથે મારો અગ્નિદાહ સુધીનો સંબંધ રહ્યો. એ શ્રી વિજયભાઈ ધોળકિયા હાથમાં એક પુસ્તક લઈને આવતા અને 10, 11, 12 વર્ષના અમને સૌને એમ કહેતા કે હું બોલું પછી તમે 2 વાર બોલશો. અને ત્યારે એ સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ, બોલે રહે ફરે કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો, એમ કિશોરલાલ ઘ મશરૂવાળાના ગીતાધ્વનિમાંથી સમશ્લોકી ગીતાનું પાઠ કરાવતા હતા. સાચું પૂછો તો ત્યારે અમને ખબર જ નહોતી કે આ શું બોલાવે છે. ત્યારે ખબર પણ નહોતી કે ભવિષ્યમાં આ ગ્રંથનું આંગળી પકડીને આપણે છેક એક ગ્રંથથી પણ અધિક એવી વ્યાસપીઠ સુધી પહોંચી જઈ શકીશું. કારણ કે ત્યારથી જે લગાવ થયો, ન સમજ્યા વગરનો લગાવ, એ ઉંમર એવી હતી કે સમજ હજી વાર હતી. ત્યાં આપણને વિનોબાજી મળ્યા અને વિનોબાજી પણ બાપુ જેમનો ગઈકાલે જ ઉલ્લેખ કરતા હતા એ મારા પરમ આદરણીય શ્રી ગુણવંત શાહની આંગળી પકડીને મળ્યા. અને એમણે પહેલાં કહ્યું કે તારે જો ગીતા વિશે કંઈ વાંચવું હોય તો ગીતા પ્રવચનો વિનોબાજીનું વાંચી જા. એક પણ શ્લોક વગરનું એ એવું ભાષ્ય છે કે શીરાની જેમ ગળે ઉતરી જશે. અને ખરેખર એ વિનોબાજીના ગીતા પ્રવચનોના પગલે પગલે આજે આપની સમક્ષ ભદ્રગીતા હું મૂકી રહ્યો છું. આ ગ્રંથ શ્રી વિનોબાજીને અર્પણ કર્યો છે. કોરોના કાળ પહેલાં એક એવી ઘટના બની અમારા ઘરમાં કે જેણે ગીતા તરફ એક અનુસંધાન એવું જબ્બર બાંધી આપ્યું કે આજે લગભગ પૂર્ણ થઈ રહ્યું છે.
ઘરના એક અતિ સ્વજનની બીમારી દરમિયાન ગીતા પ્રવચનો વાંચવાનો ક્રમ ગોઠવ્યો અને રોજ 15-20 મિનિટ એક અધ્યાય વાંચવો એવું રાખ્યું. અને સ્વજન પોતાની માંદગી વચ્ચે આંખમાં આંખ પરોવીને એ વાંચન સાંભળે એવો ઉપક્રમ થયો. પણ આશ્ચર્યની વાત એ હતી કે 13મો અધ્યાય છેલ્લો અધ્યાય રહ્યો. 13મા અધ્યાય પછી વાંચન શક્ય ન બન્યું, કારણ કે જેના માટે વાંચતા હતા એણે અમરવાટ પકડી લીધી. મનમાં બહુ પ્રશ્ન થયો કે કેમ 18 અધ્યાય પૂરા નહીં થયા હોય. પણ બાપુ જ્યારે 13મા અધ્યાયના વિનોબાજીના પ્રવચનનો છેલ્લો ફકરો ફરીવાર જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે એમાં વિનોબાજીએ લખ્યું હતું કે દેહમાંથી આત્મા છૂટવાનો હવે સમય થઈ ગયો છે. અને ત્યારથી એવું લાગ્યું કે આ ગીતાને આપણે હૃદય સરસી ચાંપીને કામ કરવું પડે. કોરોના કાળ આવ્યો, બહુ મજાનો કાળ આવ્યો. અનેક વિશ્વરૂપ દેખાડનાર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને કોરોનામાં આપણને દર્શન આપ્યા. અને એ દરમિયાન ગીતા ભાષ્યો તરફ વળવાનું થયું. એમાંથી જેટલું સામગ્રી જુદી જુદી તારવી શકાય એ તારવી અને એમાંથી ધીમે ધીમે કરતાં આજે જે પ્રસ્તુત થયો તે ગ્રંથ રહ્યો છે. પૂજ્ય બાપુ અને એમની વ્યાસપીઠ એ અમારા પુરુષો માટેનું પિયર છે. એટલા માટે કે ત્યાં તમે જઈને કોઈ પણ વાત કરી શકો છો. બાપુને આ વાત કરી ત્યારે તેઓએ એટલો બધો ઉમળકો વ્યક્ત કર્યો કે એને લઈને મારા કાર્યમાં પાક્કું બળ મળ્યું. બાપુને વિનંતી કરી કે આપને આશીર્વચન લખી આપો. બાપુએ સુંદર સંદેશ આપ્યો કે ઋષિકેશમાં કથા છે એ દરમિયાન લખીને આપું. અને મિત્રો, કેટલો મોટો એ અનુસંધાન થયો, અનુબંધ થયો કે બાપુએ ઋષિકેશની 7 સિસ્ટર્સની કથામાં એ સુંદર મજાના આશીર્વચન લખીને મને અર્પણ કર્યા, જે આ ગ્રંથના મુખ્ય મુખપૃષ્ઠ ઉપર મેં રજૂ કર્યા છે. આ ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે મેં એક સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જેમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અમેરિકાથી ડૉક્ટરેટ કર્યું છે એ શ્રી ભાગ્યેશભાઈ ઝાને વિનંતી કરી અને તેમણે પણ એને વધાવ્યું. મિત્રો, ગીતા બહુ અઘરું છે એ વાત ખોટી છે, સાચી નથી. ગીતા જીવાઈ ગઈ છે ને એની વાત વાંચીએ છીએ એ પણ સાચું નથી. મને તો એવું લાગે છે કે આજે પણ ગીતા જીવાઈ રહી છે. આપણી આજુબાજુ જ ક્યાંક યુધિષ્ઠિર પણ છે અને દુર્યોધન પણ છે. આપણી આજુબાજુ જ ક્યાંક એવા વ્યક્તિઓ છે કે જેમાંથી રોજ મહાભારત સર્જાઈ શકે એવી સ્થિતિ હોય છે. પણ એ મહાભારતમાંથી આપણા જેવા લોકો 700 શ્લોક લઈને બહાર વયા જાય છે, એટલે એના માટે ભગવદ્ ગીતાનું સર્જન થાય છે. મને એવો પાક્કો અહેસાસ છે કે આપણી આજુબાજુ રચાતી આ ગીતામાં જો આપણે સહજ ભાવના વિદ્યાર્થી તરીકે અર્જુન બની બેસીએ તો ભગવાન શ્રી કૃષ્ણ કાયમ આપણા સારથી બનવા માટે તત્પર છે. અને એ વિગત આપણે સૌ અનુભવી શકીએ એટલે ખૂબ સરળ એવી ભાષામાં મારા વિદ્યાર્થી તરીકેના વિચારો વ્યક્ત કરીને મેં આ ભદ્ર ગીતા આપની સમક્ષ રજૂ કરેલ છે. મને બહુ જ લગાવ છે પંડિત રામસુખદાસજી મહારાજ સાથે. એમના નાના નાના વચનો હું નાનો હતો ત્યારથી સાંભળું છું. એટલે મેં દરેક અધ્યાયના આરંભમાં પંડિત રામસુખદાસજી મહારાજની ભૂમિકાને આદરપૂર્વક સ્થાન આપ્યું છે. દરેક અધ્યાયને અંતે ગીતા આપણા ઘરમાં કેવી રીતે વસી શકે એના અવતરણો મૂક્યા છે. ટૂંકમાં આ ગ્રંથમાં ગીતા સિવાય કશું નથી. એનું કારણ છે કે આપણા જીવનમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા જેવો કોઈ ગ્રંથ નથી. એ હિન્દુઓનો ગ્રંથ છે એમ કહેનારાઓની માનસિકતા થોડીક ઓછી છે. ભગવદ્ ગીતાને કોનો ગ્રંથ છે એમ કહેવું એ બહુ જ અન્યાયપૂર્વક છે. જે હાથમાં ધરે છે એનો તે ગ્રંથ છે. અને એટલા માટે આટલા વર્ષો લગભગ 2019થી 2025 દરમિયાન ગીતાજીના સેવન પછી જે અર્ક રજૂ થયો તે પૂજ્ય શ્રી બાપુના વ્યાસપીઠ સમક્ષ પેશ કરવા મને તક મળી. એટલે હું આજની ક્ષણનો
અહોભાવ વ્યક્ત કરું છું. આજની પળને આભાર વ્યક્ત કરું છું. આપ સૌ મારી સાથે આ ગ્રંથના બ્રહ્માર્પણમાં જોડાયા એ બદલ આપને પણ જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ કહું છું. પૂજ્ય બાપુ માટે શું કહું, કદાચ કાંઈ ન કહું તે જ યોગ્ય છે. જય સિયારામ. પ્રણામ. આજે હમણાં જ કથાના પ્રારંભ પહેલાં એક ભદ્ર કાર્ય થયું અને તે મારા પરમ સ્નેહી પોતે સ્વયં સારા લેખક, સારા વિચારક, સારા વક્તા અને કહેવા દો સારા શ્રોતા, વિનયી વિદ્વાન ભદ્રાયુભાઈ, એમનું ભગવદ્ ગીતા ઉપરનું જે દર્શન જે એમણે કર્યું, વિચાર્યું, એનો એક ગ્રંથ તૈયાર થયો જેનું નામ રાખવામાં આવ્યું ભદ્ર ગીતા. ગીતા તો ભદ્ર કલ્યાણમયી હૈ, ભદ્રમયી હૈ. એનું આપણે બધાએ બ્રહ્માર્પણ કર્યું. એવા મારા પરમ સ્નેહી ભદ્રાયુભાઈ ને ખૂબ ખૂબ વધાય. અને એ પણ આજ મેઘાણી જયંતી એ વધાય. આજ મેઘાણી જયંતી છે, 9 માર્ચ. આજના આ દિવસે ભદ્ર ગીતાનું બ્રહ્માર્પણ થયું. હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. દેશ, કાળ અને પાત્ર પ્રમાણે ભાષ્યો આવવા જ જોઈએ. મૂળ વસ્તુ એની એ રહેશે. પણ આપે આ ગ્રંથ વિનોબાજીને સમર્પિત કર્યો. ભગવદ્ ગીતાના દિવ્ય પ્રકાશને, શીતલ પ્રકાશને બરાબર જોવા માટે આપે વિનોબાની આંખનો ઉપયોગ કર્યો. એના દ્વારા એનું દર્શન કર્યું. આજે બ્રહ્માર્પણ થયો આ ગ્રંથ, ત્યારે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, એમાંથી ભદ્રતાનું આપણે શ્રવણ કરીએ, પઠન કરીએ. એમાં રહેલું ભદ્ર તત્વ એને આપણી આંખોથી પરખીએ, નિરખીએ. કષ્ટો ઓછા થશે. જીવનમાં શાંતિનો પ્રવેશ થશે. એવો એક ઉપકારક ગ્રંથની આપે રચના કરી છે. વિનયપૂર્વક આપે આપની વિદ્વતાનો પરિચય આપ્યો છે. ભદ્રાયુભાઈ, સાધુવાદ. આવી મારી પ્રસન્નતા શરૂઆતમાં વ્યક્ત કરું. આપ જ્યારે લખતા હતા ક્રમશઃ છાપામાં, ત્યારે તો હું જોઈ જતો હતો અવારનવાર જ્યારે આપે લખ્યું છે. હવે ગ્રંથસ્થ થયું છે તો શાંતિથી હું પણ કોઈની આંખોથી એનું દર્શન કરીશ, એનું દર્શન કરીશ. આનંદ થશે. તો બાપ પુનઃ એકવાર સદગ્રંથ રામચરિતમાનસની ઉપસ્થિતિમાં એક સદગ્રંથનો સાર ભદ્રાયુભાઈએ જે આપ્યો એ બ્રહ્માર્પણ થયો. એની મને બહુ જ પ્રસન્નતા છે. મને આગ્રહ કર્યો કે બાપુ તમે કંઈક લખી આપો, પણ મને કંઈ લખતા આવડે નહીં. પણ તોય મેં કોશિશ કરી કે થોડુંક લખ્યું મને જે લાગ્યું. કારણ કે મચ્છર આકાશમાં ઉડે અને ગરુડ પણ ઉડે, આકાશનો અંત કોઈ ન પામી શકે. એમ આપણા આ જે સદગ્રંથો છે એમે આપણી પાંખો વડે, આપણી આંખો વડે આપણે એને પરખવાનો, નિરખવાનો, એને આંબવાનો,
પ્રયત્ન કરતા હોઈએ છીએ. એવો આપનો પ્રયત્ન સફળ અને સુફળ રહો એવી હનુમાનજીના ચરણમાં હું પ્રાર્થના કરું છું. કેવું સારું લાગે આવા કામ આપણા હાથ કરે તો કેવું સારું લાગે, કેવું સારું લાગે.